હેલો નમસ્કાર મિત્રો, હું પંકજ કંજરિયા મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટાટની જે સેકન્ડરી એક્ઝામ લેવાની તેના સમાજ વિદ્યાના પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીશું. મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય તો વિડીયોને નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે. તથા વિડીયોને આપણે શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. તમને કોઈ મૂંઝવતા કોઈ સવાલ હોય, કોઈ ડાઉટ હોય તે અથવા અમારા ક્વેશ્ચનની અંદર કઈ ભૂલ હોય તમને કોમેન્ટમાં જરૂર બતાવો. તો ચાલો મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 1. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો કયા યુદ્ધથી નખાયો? તો તેની અંદર જવાબ આવશે પ્લાસીના યુદ્ધથી. ક્વેશ્ચન નંબર 2. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સભ્યો કેટલા હોય છે? તો તેની અંદર જવાબ આવશે 5. મિત્રો, આ સંયુક્ત રાષ્ટ્રોની જે સલામતી સમિતિ આવે એમાં ટોટલ કેટલા સભ્યો હોય છે તે કોમેન્ટની અંદર જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 3. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યારે કરી હતી? તો તેની અંદર જવાબ આવશે 26મી જાન્યુઆરી 1930 ના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. ક્વેશ્ચન નંબર 4. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી ન થઈ હોય તેવા વિષયનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો તે જે સંઘ યાદીની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો કેન્દ્ર યાદીનો વિષય તો કેન્દ્ર અને રાજ્ય યાદીનો વિષય હોય તો રાજ્ય અને સંયુક્ત યાદીનો તો સંયુક્ત. પણ કોઈ પણ માં સમાવેશ કરવામાં ન આવેલો હોય તો તે સંઘ યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 5. બંધારણના આત્મા સમાન કયો મૂળભૂત અધિકાર છે? તો તે છે બંધારણીય ઇલાજોનો અધિકાર, કે જે ભારતના બંધારણના 32મી કલમનો મૂળભૂત અધિકાર છે. ક્વેશ્ચન નંબર 6. ધારાસભા અને કારોબારી પર નિયંત્રણની સત્તા કોને છે? તો તે છે ન્યાયતંત્ર. ધારાસભા અને કારોબારી પર ન્યાયતંત્ર તેનું નિયંત્રણ રાખે છે. ક્વેશ્ચન નંબર 7. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તેની અંદર જવાબ આવશે રાષ્ટ્રપતિ. મિત્રો, અત્યારે હાલમાં ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણ છે તે કોમેન્ટમાં જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 8. ભારતની મહત્વની કઈ ઋતુ છે? ભારતની મહત્વની ઋતુ કઈ છે? તો તે છે વર્ષા ઋતુ, કે જે ભારતની ખૂબ જ મહત્વની ઋતુ છે. ક્વેશ્ચન નંબર 9. ભારતમાં એશિયાઈ સિંહ અને ભૂતખર ક્યાં જોવા મળે છે? તો તે જોવા મળે છે ગુજરાતની અંદર. મિત્રો, એશિયાઈ સિંહ છે તે જુનાગઢ પાસે ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે અને ભૂતખર છે તે કચ્છના રણમાં જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કઈ જોડી સાચી છે? એમાં 4 ઓપ્શન આપેલા હતા, એમાં અલગ અલગ સહસ્ત્રલિંગ તળાવ ને એવા વગેરે. તો એમાં મુનસર તળાવ છે તે વિરમગામમાં આવેલું છે, તે પ્રશ્ન સાચો હતો. ક્વેશ્ચન નંબર 11. આર્થિક રીતે ભારત દેશ કેવો છે? મિત્રો, આપણે પહેલેથી જાણીએ છીએ કે ભારત છે તે એક વિકાસશીલ દેશ છે. આપણે જે પ્રાથમિકમાં હતા ત્યારથી આપણે ભણીએ છીએ કે આ ભારત એક વિકાસશીલ દેશ છે. ક્વેશ્ચન નંબર 12. ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ કયો છે? તો તે છે દિબ્રુગઢથી કન્યાકુમારી, કે જે ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. મિત્રો, ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું છે તે કોમેન્ટની અંદર અમને જરૂર બતાવો. ક્વેશ્ચન નંબર 13. ધાન્ય પાક કયો છે? મિત્રો, આમાં નીચેમાં 4 ઓપ્શન આપેલા, એમાં પૂછવામાં આવ્યું હતું કે નીચેનામાંથી ધાન્ય પાકો કયા છે? તો તેની અંદર જવાબ આવશે જવ છે તે એક ધાન્ય પાક છે. ક્વેશ્ચન નંબર 4. કયા વેદનો સંબંધ સંગીત સાથે છે? તો તે છે સામવેદ, કે જેનો સંગીત સાથે સંબંધ છે. મિત્રો, 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાંથી આ સામવેદ છે તે સંગીત સાથે જોડાયેલો છે. ક્વેશ્ચન નંબર 15. નવઘણ કૂવો કયા શહેરમાં આવેલો છે? તો તે મિત્રો જુનાગઢ શહેરની અંદર નવઘણ કૂવો આવેલો છે અને સાથે અડીકડી વાવ પણ જુનાગઢની અંદર આવેલી છે, પ્લસ ઉપરકોટનો કિલ્લો પણ જુનાગઢની અંદર આવેલો છે. ક્વેશ્ચન નંબર 16. ભારતમાં આવવાનો જળમાર્ગ કોને શોધ્યો હતો? તો તે છે વાસ્કો દ ગામાએ 27 મે 1498 ની અંદર ભારતમાં આવવાનો સૌ પ્રથમ જળમાર્ગ શોધ્યો હતો.
મિત્રો ક્રિસ્ટોફર કોલંબસ છે તે ભારતનો જળમાર્ગ શોધવા નીકળ્યો હતો, ભારત આવવા નીકળ્યો હતો, પણ તે અચાનક જ અમેરિકા ખંડની શોધ કરીને તે અમેરિકા જતો રહ્યો. ક્વેશ્ચન નંબર 17, આંતરરાષ્ટ્રીય અદાલતનું હેડક્વાર્ટર ક્યાં છે? તો તે છે હેગ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય અદાલતનું હેડક્વાર્ટર આવેલું છે. મિત્રો હાલમાં આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર ભારતના કયા ન્યાયાધીશ તેમાં ફરજ બજાવે છે તે કોમેન્ટમાં તમને બતાવો. ક્વેશ્ચન નંબર 18, દાંડી કૂચ ક્યારે શરૂ થઈ હતી? મિત્રો 12 માર્ચ 1930 ની રોજ મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચ આરંભી અને 5 એપ્રિલ 1930 ના રોજ દાંડી મુકામે પહોંચીને સવારમાં 6 એપ્રિલના રોજ 6:30 ચપટી મીઠું ભરીને દાંડી સત્યાગ્રહ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 19, ભારતમાં દેશી રાજ્યનો પ્રશ્ન કોણે ઉકેલ્યો હતો? મિત્રો જ્યારે ભારત આપણે આઝાદ થયું ત્યારે ટોટલ 562 દેશી રજવાડો હતા. એક ગંભીર પ્રશ્ન હતો કે ભારતની અંદર તેને જોડાવા માટેનો, તે ખૂબ જ જટિલ પ્રશ્ન છે, તેનો ઉકેલ આપણા સરદાર પટેલે ઉકેલ્યો હતો. ક્વેશ્ચન નંબર 20, ભારતમાં વધુ વરસાદ માટે જાણીતું સ્થળ કયું છે? તો તે છે મોસીનરમ, કે જે મેઘાલય રાજ્યની અંદર આવેલું છે. ક્વેશ્ચન નંબર 21, નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુળની નથી? મિત્રો નીચે એવા ઓપ્શનમાં આપેલા હતા કે તામિલ છે, કન્નડ છે, કે મલયાલમ છે, તે બધી દ્રવિડ કુળની ભાષા છે. આ ગુજરાતી છે તે દ્રવિડ કુળની ભાષા નથી, એટલે તેની અંદર જવાબ આવતો હતો કે ગુજરાતી છે તે દ્રવિડ કુળની ભાષા નથી. ક્વેશ્ચન નંબર 22, કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? મિત્રો કાળી જમીનને બીજા રેગુર નામ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા મુજબ કાળી જમીનને ચેરનોબિયમ પણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 23, ભારતના વન્યજીવમાં કયો જીવ નષ્ટ થઈ ગયો છે? મિત્રો ચિત્તો છે તે સાવ ભારતની અંદર નષ્ટ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 24, એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? મિત્રો બોક્સાઇટ છે તે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ માંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25, ભારતનું સિલિકોન વેલી કયું છે? તો તે છે બેંગ્લોરને ભારતનું સિલિકોન વેલી કહેવામાં આવે છે. મિત્રો ગુજરાતની અંદર એક કંડલા બંદર આવેલું છે, તે કંડલા બંદરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે અમને કોમેન્ટની અંદર જરૂર બતાવો. મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ મિત્રો.